લગાડો ને તેલ. હાલો તમારે કઈ આ બાજુ એવું તમારે જેને કાંઈ ન હોય આ બાજુ નીચે હોટ લગાડજો પાછા, ઉપર જ ન લગાડતા, નીચે લગાડજો. બરોબર, આ બાજુ હોતી છે. હાલો ભાઈ આવો, બીજા બેસી જાઓ બધા જેટલા દર્દી હોય. કેમ છે? રાહત જ જોઈ ને કીધું ઘોડા જેવા કરી દેવા છે પેરેલિસિસ માંથી કાઢીને, પણ હવે માને તો થાય, મારે માને આટલા બધા હાથે કૃષ્ણ ભગવાને મેં કીધું દ્વારકા આવે એનું ધ્યાન રાખતા જવું બધું. ગરણીથી ચોખાનો રૂપિયા શાસ્ત્રમાં આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. શું નામ છે આપનું? દમયંતીબેન. ગુસ્સો ઓછો કરજો, ગુરુવાર રહેજો. કયું ગામ છે? મેં બરોબર કીધું ખોટું કીધું? અત્યારે કેમ છે? ગેસ ફૂલ છે તમને, બીજું કાંઈ નથી. ગેસની હિસાબે તમને દુખાવો થાય, એનાથી મોત મળી શકે એટલો ગેસ ભયંકર છે. ઊંધો ગેસ ચડે છે, ગેસ ચડવો ન જોઈએ. ગેસને કારણે જ માણસનું મોત પણ આવી શકે, એટલે એટલો બધો ખરાબ ગેસ છે, ગેસ ન થવા દેતા. શું નામ છે આપનું? સીમાબેન. કેમ છે? સાયન્ટિકાના દર્દમાં સારું છે. મેં તમને જે શીખવાડ્યું એ આસન કરવાનું, જે દવા કહે એ નિમિત્ત લેશો એટલે ગેસનો પ્રોબ્લેમ તમને પણ છે. આ બધી બીમારી થવાનું કારણ ગેસ છે. એટક આવી જાવો, માઇગ્રેનની બીમારી થાય, એ બધું ગેસથી ઘણી વસ્તુ બની જાય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, ગેસ થાય એ વસ્તુ નહીં ખાવાની. ઓકે, બોલો જય હનુમાન.